નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી વર્ગ 1-2ની જે મુખ્ય પરીક્ષા છે તે મુખ્ય પરીક્ષામાં ગુજરાતી વિષયનું ફરજિયાત એક પેપર આવે છે. આ પેપરની ચર્ચા આપને દરેક પ્રશ્નોની ઊંડાણપૂર્વકની માહિતી મેળવતા કરી રહ્યા છીએ. એમાં આજે આપણે આગળના નેક્સ્ટ એક મુદ્દાની એક પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પરંતુ અત્યાર સુધીના જે પ્રશ્નો હતા તે દરેક પ્રશ્નો ક્યાંક ને ક્યાંક આપને અભ્યાસમાં જ્યાં ગુજરાતી વિષયનું પેપર આવતું ત્યાં ક્યાંક ને ક્યાંક આપને તેનો અભ્યાસ કરેલો હતો તેવા પ્રશ્નો. દાખલા તરીકે નિબંધ લેખન છે એ આપને ક્યાંક ને ક્યાંક લખ્યો, એટલે ધોરણ 12 સુધીમાં આપણને નિબંધ લેખનની કંઈક વાતો આવેલી છે. તેવી જ રીતે વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, એક ફકરા પરથી પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નોના જવાબ એટલે ગદ્યાર્થ ગ્રહણ, આવા અત્યાર સુધીના જે ટોપિકો લીધા છે તે દરેક ટોપિક ક્યાંક ને ક્યાંક આપણે એકાદ વખત એનું રિવિઝન થયેલું હોય અથવા પરીક્ષામાં આપણે લખ્યા હોય તેવા પ્રશ્નો હતા. પરંતુ આજે આપણે જે પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષા માટે કંઈક અલગ છે. તે છે ઔપચારિક ભાષણો. હવે ભાષણ કરવાનું હોય છે, ભાષણ આપવાનું હોય છે, બોલવાનું હોય છે, પરંતુ આપને ક્યાંક ભાષણ લખવાનું પણ હોય છે. જીપીએસસીની આ જે પરીક્ષા છે ગુજરાતી વિષયની, તેની અંદર ઔપચારિક ભાષણ લખવામાં આવે છે. હવે અહીંયા આપણે આ પ્રશ્નને પણ એ જ રીતે જોઈશું કે ઔપચારિક ભાષણ શું છે, એ ભાષણની લખવાની પદ્ધતિ શું છે, લખતા શું ધ્યાનમાં રાખીશું, અને છેલ્લે આપણે પરીક્ષા જે લેવાઈ છે જીપીએસસીની એમાંથી કોઈ એક પ્રશ્ન લઈને તેના વિશે ચર્ચા પણ કરીશું. પરંતુ અને એકવાર જોતાની સાથે આપણને એવું થાય કે ભાષણ તો સીધું આપી દેવાનું છે, એને લખવાની કોઈ સાહિત્યિક પદ્ધતિ હોય છે? હા, એની સાહિત્યિક પદ્ધતિની ચર્ચા પણ આપણે કરીશું કે એની પેટર્ન શું છે લખવાની, કેવી રીતે એને લખી શકાય, બરાબર. પરંતુ ભાષણ એટલે શું, સૌથી પહેલી સમજવાની વાત આપની એ છે કે ભાષણ એટલે શું. પછી આપણે જોઈએ કે ઔપચારિક ભાષણ એટલે શું. એટલે કે ઔપચારિક શબ્દના અર્થને આપણે લઈએ તો ક્યાંક કોઈક જગ્યાએ આપણે કોઈ પ્રસંગમાં જવાનું થયું છે અને ત્યાં આપણે કંઈક બોલવાનું થયું કે ભાઈ મુખ્ય મહેમાન છે કે કંઈક તમારી પોસ્ટ પ્રમાણે તમારે ત્યાં સ્ટેજ પર કંઈક બોલવાનું થયું, એટલે એ વિષયને અનુરૂપ જે પ્રસંગ છે એ વિષયને અનુરૂપ કંઈક તમારે બોલવાનું થયું, તો એ જે બોલવાનું થાય છે તેને ઔપચારિક કહેવાય છે. પરંતુ ભાષણ શબ્દનો અર્થ આપણે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાષણ એટલે શું, બરાબર. કારણ કે ભાષણ એ જ વ્યાખ્યાના સંદર્ભમાં સમજીશું કે કોઈ સમૂહ કે જૂથ જે માત્ર સાંભળવા ભેગા થયા હોય, કોઈ સમૂહ છે અથવા કોઈ જૂથ છે જે માત્ર તમે શું બોલવાના છો એ સાંભળવા જ ભેગા થયા છે, એ લોકો રિવ્યુ કંઈ આપવાના નથી, બરાબર. મનોમન એ એકબીજાની સાથે જે ચર્ચા વિચારણા કરે એ અલગ વસ્તુ છે, પરંતુ એ સ્ટેજ પર આવીને તમે પ્રશ્ન પૂછો છો, જવાબ આપે છે, એવી કોઈ વસ્તુ નથી. માત્ર એ લોકો તમે જે બોલવાના છો તે સાંભળવા ભેગા થયા હોય, તેને કોઈ વ્યક્તિ સંબોધન કરે એટલે કે આપને સંબોધન કરવાનું છે, તેને ભાષણ કહે છે. હવે આ ભાષણ શબ્દના અર્થને બરાબર સમજી લઈએ તો આપણને ઔપચારિક ભાષણ શું છે એ ખ્યાલ આવશે. કારણ કે આ ભાષણ છે ને એ કરવાનું કોઈ છે અને લખવાનું તમારે છે. એવું પણ બને ક્યારેક કે તમારું ભાષણ તમે જાતે લખો અને તમારે જ એ ભાષણ આપવાનું થાય. જીપીએસસીની જે પરીક્ષા છે એની અંદર ઔપચારિક ભાષણ એટલા માટે પૂછાય છે કે તમે કોઈ મંત્રી, મુખ્યમંત્રી કે કોઈના સચિવ તરીકે જ્યારે કાર્ય કરવાનું થાય તો એ લોકોનું ક્યાંક કોઈ સભામાં કોઈક
પ્રેસ કોન્ફરન્સમાં કે કોઈક જગ્યાએ ભાષણ આપવાનું થતું હોય છે, એ ભાષણો તૈયાર કરવાનું કામ અંગત સચિવનું હોય છે અથવા સચિવનું હોય છે, બરાબર. તો જ્યારે તમને આ ક્લાસ 1-2ની પોસ્ટ મળ્યા પછી તમે જો એ મંત્રી મુખ્યમંત્રીના સચિવ બનો છો તો એ સચિવ બન્યા પછી તમારે એમના ભાષણ લખવા પડશે. એ ભાષણ તમારું વાંચશે, જોશે, સમજશે અને પછી એ ભાષણ આપશે. આ પ્રકારની પરિસ્થિતિ બને છે. એટલા માટે જીપીએસસીની અંદર ગુજરાતીના મુખ્ય જે પેપર છે એ પેપરની અંદર ઔપચારિક ભાષણનો એક પ્રશ્ન અવશ્ય પૂછાય છે. તો ભાષણ એટલે શું? આ વાતને આપણે બરાબર સમજી લીધી કે કોઈ સમૂહ કે જૂથ જે માત્ર સાંભળવા ભેગા થયા હોય, આખું જન સમૂહ છે, એ પછી કોઈ એક વ્યક્તિ સાંભળવા ભેગું થયું હોય કે 1000 હોય, 5000 હોય, 10,000 હોય, ગમે તેટલા હોય, માત્ર સાંભળવા ભેગા થયા છે, તેને કોઈ વ્યક્તિ સંબોધન કરે તેને જાહેર ભાષણ કહેવામાં આવે છે. ભાષણ માટેની આ વાત, આ વ્યાખ્યા તમારા મનમાં ક્લિયર થઈ ગઈ? ઓકે. હવે ભાષણ આપતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે? જો આપણને ભાષણ એટલે શું, ભાષણ આપતા શું ધ્યાનમાં રાખીશું, આ વાતો ક્લિયર હશે તો આપણે યોગ્ય રીતે ભાષણ લખી શકીશું, બરાબર. એટલા માટે આપણે જોઈએ કે ભાષણ આપતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો મુખ્ય બાબતો છે જેને થોડી સમજી લઈએ કે ભાષણનો ઉદ્દેશ્ય શું છે. આ પ્રથમ વાત છે, બરાબર. કયા પ્રસંગે કે કયા કાર્યક્રમમાં આપણે ભાષણ આપવાનું છે એના સંદર્ભમાં એક વિચાર કરવો. હવે ભાષણ જ્યારે આપી રહ્યા છીએ તો એનો ઉદ્દેશ્ય શું છે? એટલે કે આપને કોઈ પ્રચાર પ્રસારના સંદર્ભમાં કોઈ ભાષણ આપી રહ્યા છીએ, કોઈ માહિતીના સંદર્ભમાં ભાષણ આપી રહ્યા છીએ, કે કોઈ કાયદાકીય કોઈ વાત છે જેને મૂકી છે એના કંઈક હકારાત્મક નકારાત્મક પાસાઓ જે ઉદ્ભવ્યા છે એને અનુલક્ષીને માહિતી આપતું કોઈ ભાષણ છે. એટલે ભાષણનો ઉદ્દેશ્ય શું છે, એ ભાષણ આપવા પાછળનો ઉદ્દેશ્ય શું છે એ જાણી લેવું ખૂબ આવશ્યક છે, બરાબર. એટલે આપણને સૌથી પહેલા એ ખબર હોવી જોઈએ કે ભાષણનો ઉદ્દેશ્ય શું છે. ક્લિયર? ચાલો પછી બીજી વાત છે કે કોણ કોને સંબોધન કરવાનું છે તેનું ધ્યાન રાખવું. એટલે કે કોઈ મુખ્યમંત્રી છે એ જાહેર જનતાને સંબોધન કરે છે, અથવા તો કોઈ એવા ટોપિકની જે ચર્ચા છે કે માત્ર એક વ્યક્તિ બોલે છે અને બીજા બધા જ સાંભળે છે, તો કયો વ્યક્તિ છે. એટલે આપણે જ્યારે ભાષણ લખવાના છીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે આપણે કોને અથવા કોની સાથે સંબોધન કરવાનું છે. એટલે જાહેર જનતા હશે તો એવી રીતે એના સંબોધનવાચક શબ્દો નીકળવા જોઈએ. પ્રથમ જે ભાગ આપણે બોલવાનો અથવા લખવાનો છે એની અંદર એવા શબ્દોનું પ્રયોજન કરવાનું થશે કે આપણે જ્યારે ભાષણ આપી રહ્યા છીએ ત્યારે આપણે કોને સંબોધન કરી રહ્યા છીએ. આપની દાખલા તરીકે હું ભાષણ આપી રહ્યો છું તો મારી શું લાયકાત છે, મારી શું પોસ્ટ છે એ પણ જાણવી ખૂબ જરૂરી છે. એટલે કોણ કોને સંબોધન કરવાનું છે તેનું ધ્યાન રાખવું. તમારો જે પ્રશ્ન હશે, પરીક્ષાની અંદર જે પ્રશ્ન હશે એ પ્રશ્નમાં આ વાતને વણી લેવામાં આવી હશે કે કોઈ સંસ્થાના ચેરમેન છે એ સંસ્થાને લગતા કોઈ મુદ્દાને લઈને ભાષણ આપી રહ્યા છે એની સમજૂતીના સંદર્ભમાં. તો ચેરમેન થઈ ગયા, કોણ છે તો ચેરમેન છે, કોને સંબોધન કરે છે, જાહેર જનતાને સંબોધન કરે છે. ક્લિયર? જો આ વાત ક્લિયર હશે તો એ સંબોધનના સંદર્ભમાં વાપરવામાં આવતી જે ભાષા છે, જે લખવામાં આવતું સંબોધન છે, જે કહી શકીએ આપણે કે મુખ્ય એવી વાતો છે જે ભાષણની અંદર આવવી આવશ્યક છે, હકારાત્મક માનવાચક જે શબ્દોનું પ્રયોજન કરવાનું થાય તે આના સંદર્ભમાં રહેશે. એટલે કોણ કોને સંબોધન કરે છે તેનું ખાસ ધ્યાન રાખવું, બરાબર. ભાષણનો ઉદ્દેશ્ય
ક્લિયર થઈ ગયો. ભાષણ કોણ આપી રહ્યું છે અને કોને આપવાનું છે એના સંદર્ભની વાત ક્લિયર થઈ ગઈ. હવે છે કે ભાષણમાં વિષયને અનુરૂપ મુદ્દાઓ જ કહેવા જોઈએ, બીજી કોઈ વાતો કરવી જોઈએ નહીં. કારણ કે ભાષણ આપીએ છીએ, કોઈ મુદ્દાની સમજૂતી નથી આપતા આપણને. બરાબર ધ્યાનથી સમજજો કે અત્યારે હું તમને આ ભાષણ વિશેની વાતને ભણાવી રહ્યો છું, તો હું ભણાવું છું તમને, ભાષણ નથી આપતો. કારણ કે હું દરેક વસ્તુને એક મુદ્દાને પર્ટિક્યુલર ઊંડાણપૂર્વકની સમજૂતી આપવાનો પ્રયત્ન કરીશ. પરંતુ અહીંયા શું છે કે ભાષણની અંદર તમારે જે વિષયને અનુલક્ષીને બોલવાનું છે, જે વિષયના સંદર્ભમાં રજૂઆત કરવાની છે, તે વિષયને અનુરૂપ મુદ્દાઓ જ તમારા ભાષણમાં આવવા જોઈએ. હા, એ જે વિષય છે એ વિષયને પકડીને જ તમારે બોલવાનું છે. ક્યારેક તમે એવા ઘણા બધા ઉદાહરણો જોયા હશે, એવી ઘણી બધી વાતો તમે સાંભળી હશે, એવા ઘણા બધા ભાષણો પણ તમે સાંભળ્યા હશે કે ભાષણના મુખ્ય વિષય કંઈક જુદો હોય અને આખું ભાષણ શરૂઆત મુખ્ય વિષયને લઈને થઈ હોય, પરંતુ ઉદાહરણના સંદર્ભમાં કે એવા કોઈ સંદર્ભમાં પૌરાણિક વાતોમાં પહોંચી ગયો તો આખું ભાષણ પૌરાણિક વાતોમાં જ જતું રહે, અમુક બીજા મુદ્દાઓમાં જ જતું રહે. તો એ ન થવું જોઈએ. તમારે જે વિષયને અનુલક્ષીને ભાષણ કરવાનું છે તે વિષયને અનુરૂપ જ તમારે મુદ્દાઓ મૂકવા. દરેક મુદ્દાઓને પર્ટિક્યુલર થોડી માહિતીવાચક વાતો ત્યાં મૂકવી. એટલે જ્યારે લખો છો ત્યારે પણ આ વાતને ધ્યાનમાં રાખવાની છે અને ભાષણ આપવાનું છે ત્યારે પણ આ વાતોને યાદ રાખવાની છે. તો ભાષણના ઉદ્દેશને આપણે સમજી લીધો છે, કોણ કોને સંબોધન કરવાનું છે તેના વિશે સમજૂતી મેળવી. ભાષણમાં જે મુખ્ય વિષય છે, આપણે જે વિષયને અનુલક્ષીને બોલવાના છીએ તે જ મુદ્દાઓના સંદર્ભમાં વાત મૂકવી જોઈએ. અને આગળ છેલ્લી વાત જે ધ્યાનમાં રાખવાની છે તે કે વ્યક્તિનો હોદ્દો, તેનું બૌદ્ધિક સ્તર, સાંભળનાર વ્યક્તિઓની સમજ શક્તિને ભાષણમાં ધ્યાનમાં લેવી જોઈએ. આપણે 10મા ધોરણના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં કોઈક વ્યક્તિ આવ્યા છે અને એ વ્યક્તિ ભાષણ આપી રહ્યા છે. એ વ્યક્તિ 10મા ધોરણના વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે આવ્યા છે અને રાજકીય વાતો કર્યા જાય છે કે અમે 10મા ધોરણમાં આ કર્યું, ફલાનું કર્યું ને ઢીકનું કર્યું ને. તો એમનું જે બૌદ્ધિક સ્તર, જે સાંભળનાર વ્યક્તિઓ બેઠા છે તેમનું બૌદ્ધિક સ્તર કેટલું છે, એમને મોટિવેટ કરવા માટે કેવી વાતો મૂકવી જોઈએ. એટલે જે વ્યક્તિ ભાષણ આપી રહ્યું છે તેનો હોદ્દો, કે કોણ છે એ વ્યક્તિ, જે અહીંયા આપણે જોયું કે કોણ ભાષણ આપી રહ્યું છે, બરાબર. તો આ વાત છે, એ જ વાત અહીંયા છે કે એ વ્યક્તિનો હોદ્દો શું છે, તે વ્યક્તિનું બૌદ્ધિક સ્તર શું છે, બરાબર. અને સાંભળનાર વ્યક્તિઓની સમજ શક્તિ. તમે કોને જાહેર જનતાને સંબોધન કરી રહ્યા છો તો જાહેર જનતાની સમજ શક્તિને લઈને શબ્દોનું પ્રયોજન કરવું જોઈએ. હા, ત્યાં માત્ર ને માત્ર એવા શબ્દોનું પ્રયોજન કરવું જોઈએ જે જાહેર જનતા એ દરેક શબ્દોને સમજી શકે સીધે સીધા. પછી ત્યાં તમે અલંકારિક ભાષા કે વ્યાકરણગત ભાષા કે રૂઢિપ્રયોગો કે એવી બધી વાતોને, હા, જાહેર જનતા જે રૂઢિપ્રયોગો, પ્રચલિત રૂઢિપ્રયોગો હોય કે કહેવતો હોય, એવી કોઈક જગ્યાએ તમે મૂકી શકો છો, એમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી. પરંતુ તમે એવી વાતો કે એવી ભાષાનું પ્રયોજન ન કરી શકો, એવા શબ્દોનું પ્રયોજન ન કરી શકો જે સીધું જાહેર જનતા સમજી ન શકે. એવી રીતે સાંભળવા ભેગા થયેલા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓની સમજ શક્તિને પણ ખૂબ જ ધ્યાનમાં લેવાની છે, બરાબર. તમારો હોદ્દો શું છે, તમારું બૌદ્ધિક સ્તર શું છે, એ પણ ભાષણની અંદર ખબર તો પડવી જ જોઈએ, બરાબર. આ ખાસ ધ્યાનમાં લેવાની બાબતો છે. કારણ શું છે, જો તમે ભાષણના ઉદ્દેશ્યને બરાબર સમજી લીધો હશે, કોણ કોને સંબોધન કરવાનું છે તેનું બરાબર તમે ધ્યાન મેળવી લીધું હશે, વિષયને અનુરૂપ મુદ્દાઓ જ તમારા ભાષણમાં આવતા હશે, તમારો હોદ્દો, તમારું બૌદ્ધિક સ્તર અને સાંભળનાર વ્યક્તિઓની સમજ શક્તિ
જો તમને બરાબર ખબર હશે અથવા સાંભળનાર વ્યક્તિઓની બૌદ્ધિક સ્તર પણ તમને ખબર હશે તો તમારું ભાષણ જે વિષય પર થઈ રહ્યું છે તે બરાબર પર્ટિક્યુલર સાંભળનાર વ્યક્તિઓના ગળે ઉતરતું જશે, એ લોકો સમજતા જશે. જાહેર ભાષણ અથવા ઔપચારિક ભાષણના સંદર્ભમાં મુખ્ય વાત આ છે. આપણે એવા ઘણા લોકોને જોયા છે કે વિષય બરાબર આખા જાહેર જનતાને અનુરૂપ છે, બધા એ વિષયને જાણવા માંગી રહ્યા છે કે COVID-19 શું છે, પરંતુ એના વિશે જે ભાષણ આપવા માટે આવ્યા છે એ COVID-19ની વાતને સમજાવતા એવી વૈજ્ઞાનિક ભાષાનો પ્રયોજન કરે જે જાહેર જનતાને ખબર જ ન હોય, તો એમની સમજ શક્તિને ધ્યાનમાં લઈને એ ભાષણ થયું નથી. બરાબર? તો સમજવાની અને જાણવાની વાત એ છે. આ મુખ્ય મુદ્દાઓને બરાબર જો ધ્યાને લઈ લઈશું તો આપણે આને સમજવાના પાછળનો આશય એ છે કે આપણે જે જાહેર પરીક્ષામાં પૂછાયેલ ઔપચારિક ભાષણ છે એ ઔપચારિક ભાષણમાંથી માર્ક્સ મેળવવાના છે. આપણે સમજી તો રહ્યા છીએ, પરંતુ આ વાતને જ્યારે લખી રહ્યા છીએ ને ત્યારે એ વાત જાણવી જરૂરી છે કે હું ક્લાસ 1-2 નો અધિકારી છું અને કોઈક મંત્રી માટે ભાષણ લખી રહ્યો છું. બરાબર? આ વાતને વિચારવી જરૂરી છે, એટલે મેં આવા થોડા મુદ્દાઓને મૂક્યા છે કે ભાષણનો ઉદ્દેશ્ય જાણો, પ્રશ્નને લઈને પ્રશ્નને બરાબર વાંચશો તો ઓલરેડી ભાષણનો ઉદ્દેશ્ય ખ્યાલ આવી જશે. સંબોધન કોણ કોને કરી રહ્યું છે, વિષયને અનુરૂપ મુદ્દાઓ, તમારો હોદ્દો, બૌદ્ધિક સ્તર. હોદ્દો એટલા માટે છે કે જ્યારે તમે બોલો છો એ સમય દરમિયાન તમારાથી ઉચ્ચ અધિકારી અને તમારાથી નિમ્ન અધિકારી, આમ તો નિમ્ન ન કહેવાય પણ તમારા હોદ્દાની રૂએ એ નિમ્ન અધિકારી હોય અને જાહેર જનતા, આ બધાને સંબોધન કરીને તમારા ભાષણની શરૂઆત કરવાની છે. વચ્ચે ક્યાંક તમારે બીજા સંબોધનવાચક શબ્દોનું પણ પ્રયોજન કરવાનું છે, તો તમારો હોદ્દા પ્રમાણે તમારે એવા શબ્દોનું પ્રયોજન કરવાનું થાય. એટલા માટે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. તો ભાષણ કરતા આપણે શું ધ્યાનમાં રાખીશું એ પણ આપણે જોઈ લીધું. સૌથી પહેલી વાતને આપણે સમજ્યું કે ભાષણ એટલે શું. બરાબર? ભાષણ કરતી વખતે શું ધ્યાનમાં રાખીશું તેને પણ આપણે સમજી લીધું છે. હવે આપણે તો પરીક્ષામાં લખવાનું છે ભાષણ. બરાબર? તો એ પરીક્ષામાં લખવા માટે જીપીએસસીએ જે માહિતી બહાર પાડી છે એમાં આ પ્રશ્નની અંદર સમજાવ્યું છે કે કઈ કઈ વસ્તુઓ ઔપચારિક ભાષણમાં પૂછાશે, એને બરાબર સમજી લઈએ. તો ઔપચારિક ભાષણમાં સ્વાગત, વિદાય અને ઉદ્ઘાટન આવા વગેરે પ્રકારના જે પ્રસંગો છે, જે કહી શકીએ કે જે બની રહેલા ઘટના, આમ પ્રોગ્રામ જે બને છે એ બધા, કે કોઈનું સ્વાગત, કોઈ વસ્તુના સંદર્ભમાં સ્વાગત પ્રવચન, આમ તો ભારતીય સંસ્કૃતિની અંદર સ્વાગતના સંદર્ભમાં ઘણી બધી વાતો છે, પેટર્ન છે, આખા પ્રોગ્રામોની પેટર્નો છે. બરાબર? એટલે સ્વાગત પ્રવચનની અંદર ક્યાંક તમારે ભાષણ આપવાનું થાય તો કેવી રીતે આપવું જોઈએ, શું આપવું જોઈએ, અથવા આના સંદર્ભમાં એવો વિચાર કરજો કે સ્વાગતને લઈને તમારામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ફલાની જગ્યાએ કોઈ સ્વાગતના સંદર્ભમાં સ્વાગત પ્રસંગની અંદર તમારે જવાનું થયું છે ને એમાં તમારે આ વિષયને અનુલક્ષીને ભાષણ આપવાનું છે. બરાબર? એવી રીતે કોઈનો વિદાય પ્રસંગ છે, એટલે કે પોતાની કેરિયરની જે સરકારી કે એવી કોઈ એમને જોબ કરી છે કે નોકરી કરી છે એમાંથી હવે રિટાયરમેન્ટમાં છે, તો જ્યારે એમનું રિટાયરમેન્ટ છે, વિદાયના સંદર્ભમાં છે, તો એ વિદાયના પ્રસંગની અંદર જ્યારે તમારે જવાનું થાય તો એ પ્રસંગમાં જે ભાષણ આપવાનું છે એના અનુલક્ષીને કોઈક વિષય પૂછાઈ શકે છે. એવી જ રીતે ઉદ્ઘાટન આ બહુ વધારે હોય છે. બરાબર? કોઈકની કોઈક વસ્તુના દુકાનનું છે તે ત્યાંથી લઈને છેક મોટી મિલો સુધી કે મોટી વસ્તુઓ સુધી જેના ઉદ્ઘાટન પ્રસંગો આવે છે
એના કાર્યક્રમો થતા હોય છે. એ કાર્યક્રમમાં જ્યાં કોઈ મંત્રી કે મુખ્યમંત્રી કે સચિવ તરીકે જ્યારે જવાનું થાય તો ત્યાં પ્રકારના વિષયોને લઈને પ્રશ્ન પૂછાઈ શકે છે. એના સિવાય પણ એમને આપ્યું છે કે પત્રકાર પરિષદ માટે ઉદ્બોધન તૈયાર કરવા. હવે આ ઉદ્બોધન શબ્દ છે ને એને પણ બરાબર સમજી લેવું. ઉદ વત્તા બોધ વત્તા અન. ઉદ વત્તા ઉદ્બોધન. અન શબ્દ છે એ પ્રત્યય છે, બરાબર. અન છે એ પ્રત્યય. પ્રત્યય મીન્સ શબ્દ બનાવવા માટે જે વસ્તુઓની જરૂર પડે, એટલે કે જે બીજા શબ્દોની જરૂર પડે એને પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ઉદ અને બોધ, ઉદ એટલે વધારે, ને વિષયમાં વધારે માહિતી આપવી, બોધ આપવો, સમજૂતી આપવી, એને ઉદ્બોધન તરીકે ઓળખવામાં આવે છે. એટલે પત્રકાર પરિષદ માટે ઉદ્બોધન. દાખલા તરીકે તમે કોઈ ઉદ્ઘાટન સમારંભમાં ગયા છો તો તમારો હોદ્દો ક્લાસ 1 2 નો એનાથી ઉપરના અધિકારીઓનો, તમારે તો એ લોકોનું ભાષણ લખવાનું છે, બરાબર. તો મંત્રી મુખ્યમંત્રી છે એટલે ત્યાં પત્રકારો આવવાના જ છે અને એ લોકો તમે શું બોલવાના છો એના સંદર્ભને લઈને વધારે માહિતી મેળવવા માટે એ તત્પર હોય છે. એટલે ઉદ્બોધન શબ્દ ત્યાં પરફેક્ટ છે કે ને વિષયમાં તમે ઉદ્ઘાટનના સંદર્ભમાં ગયા છો તો એ જેનું ઉદ્ઘાટન કરી રહ્યા છે એના વિષયમાં તમારા વિષયમાં એટલે તમે જે બોલવાના છો એમાં વધુ માહિતી આપવી. વિદાય પ્રસંગમાં જઈ રહ્યા છો તો ત્યાં પણ આ જ વસ્તુ આવશે. સ્વાગતમાં જઈ રહ્યા છો તો ત્યાં પણ આ જ વસ્તુ આવશે. હવે આ તો મુખ્ય વાતો થઈ કે આવા પ્રકારના પ્રસંગો હશે, એમાં તમારે ભાષણ આપવાનું હશે. એમાં સ્પષ્ટતા પણ કરી છે. શું સ્પષ્ટતા કરી છે? તો આટલા જ વિષયની અંદર, આ જે વિષય આપ્યા છે એ વિષયની અંદરથી જ પ્રશ્ન પૂછાશે, બરાબર. કયા કયા વિષય છે? તો ઉર્જા, ખેતી, ધિરાણ, પ્રદૂષણ, આરોગ્ય, શિક્ષણ. શિક્ષણમાં નીતિ વિષયક કે સમસ્યા વિષયક વાતો, આમાંથી જ પ્રશ્ન પૂછાશે, બરાબર. તો જ્યારે તમે ભાષણ વિશે કંઈક વાંચો છો, કંઈક તૈયાર કરો છો અથવા સમજૂતી મેળવી રહ્યા છો તો આવા કોઈ વિષયને અનુલક્ષીને ભાષણો લખવાના પ્રયત્ન કરવાનો. કેવી રીતે લખવાનું છે, શું કરવાનું છે, હું તમને આગળ સમજાવું છું, બરાબર. પરંતુ ઉર્જા ક્ષેત્રે કંઈક સ્વાગત, વિદાય, ઉદ્ઘાટનનો કોઈ પ્રસંગ છે, બરાબર, અથવા ઉર્જા ક્ષેત્રેથી કંઈક નવીન કોઈ વાત છે અથવા ઉર્જાને લઈને જાહેર જનતાને કંઈક સમજૂતી આપવાની છે. એવી જ રીતે ખેતી ધિરાણને લઈને કંઈક આપવાની છે, પ્રદૂષણને લઈને કંઈક માહિતી આપવાની છે, આરોગ્યને લઈને, શિક્ષણના સંદર્ભમાં ખાસ જે નીતિઓ આવી રહી છે એ નીતિ વિષયક અથવા શિક્ષણની અંદર જે સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે તે સમસ્યા વિષયક વાતોને લઈને પ્રશ્ન પૂછાશે. હવે આપની માનસિકતામાં ભાષણ એટલે શું એ ક્લિયર થઈ ગયું. ભાષણ આપતા કે લખતા શું ધ્યાનમાં રાખીશું એ વાત ક્લિયર થઈ ગઈ. જીપીએસસી આપણને ઓલરેડી કહી દીધું છે કે સ્વાગત, વિદાય, ઉદ્ઘાટન વગેરે જેવા જે પત્રકાર પરિષદનું ઉદ્બોધન તૈયાર કરવું વગેરે જેવા વિષયો જે છે તે વિષયોમાંથી પ્રશ્ન પૂછાશે. તેની અંદર પણ ઉર્જા, ખેતી ધિરાણ, પ્રદૂષણ, આરોગ્ય અને શિક્ષણની નીતિ વિષયક કે સમસ્યા વિષયક વાતોને લઈને કોઈક પ્રશ્ન આવશે જેમાં તમારે ભાષણ લખવાનું થશે, તૈયાર કરવાનું થશે, બરાબર. પ્રશ્નની અંદર જ આપી દીધું હશે કે કોના માટે તમારે ભાષણ લખવાનું છે. કોઈ શિક્ષણને લઈને વાત છે તો શિક્ષણ મંત્રીના સંદર્ભમાં હોય તો શિક્ષણ મંત્રી કોઈ શિક્ષણની નીતિના લઈને વાત મૂકવાના છે તો એ પ્રમાણેનું ભાષણ લખવાનું થાય. કોઈક શિક્ષણની અંદર સમસ્યા ઉત્પન્ન થઈ છે તો સમસ્યાને લઈને છે. આ જે નીતિ વિષયક કે સમસ્યા વિષયક છે એ બધામાં લાગુ પડે છે કે પ્રદૂષણમાં કોઈક સારી એવી વાત છે કે પ્રદૂષણના સંદર્ભમાં કોઈ સમસ્યા ઉત્પન્ન થઈ છે, બરાબર. તો આટલી વાત તો ક્લિયર થઈ ગઈ છે. આટલી વાતને આપણે સમજી લીધું છે. આ બધી વાતોને સમજવી
એટલા માટે આવશ્યક છે કે જ્યારે આપણે લખવાની શરૂઆત કરીએ ને તો એ લખતી વખતે આપણા મનમાં કોઈ દ્વિધા એટલે કે કોઈ કન્ફ્યુઝન ના રહી જાય, કોઈ પ્રશ્ન ના રહી જાય કે બરાબર લખાય છે કે નથી લખાતું. આપણને એ તો ખબર જ હોવી જોઈએ કે જે પ્રશ્ન છે એ પ્રશ્ન હું બરાબર સમજ્યો છું કે નહીં. હવે એ બરાબર સમજૂતી મેળવી છે કે ભાષણ જે જાહેર જનતાને આપવાનું છે અથવા જે લોકો માત્ર સાંભળવા ભેગા થયા છે એવા લોકોને જ્યારે સંબોધન કરવાનું થાય છે એને ભાષણ કહેવાય છે. તો આપણે શબ્દોની જે વાતો છે એ એવી જ રીતે આવવી જોઈએ લખાણમાં. લખતા અથવા ભાષણ આપતા શું ધ્યાનમાં રાખીશું એ મુદ્દાઓ પણ સમજી લીધા છે. અને આખા આવડા મોટા વિષયોના માળામાંથી આટલા જ વિષયોમાંથી કોઈ ભાષણ તૈયાર કરવાનું થશે. ક્લિયર? તો હવે આ ભાષણના સંદર્ભની વાતને લખવા માટેની જે પદ્ધતિ છે તે પદ્ધતિ એટલે કે ઔપચારિક ભાષણનું લેખન કાર્ય કેવી રીતે કરીશું અથવા એની શું પદ્ધતિ છે. તો જીપીએસસીની કોઈ પણ પરીક્ષામાં જ્યારે લેખનના સંદર્ભની કોઈ વાત આવે તો એ 3 ભાગમાં લખવી હિતાવત છે. બરાબર? એવી જ રીતે ઔપચારિક ભાષણને પણ 3 ભાગમાં લખવાનું થશે. બરાબર? જોઈએ તો પ્રથમ ભાગ, જ્યારે ભાષણ આપવા તમે ઊભા થયા છો એટલે કે કોઈ વ્યક્તિ ભાષણ આપવા માટે સ્ટેજ પર આવ્યા છે, માઇક પકડ્યું છે. બરાબર ધ્યાન આપજો કે હું આ જે વાત રજૂ કરી રહ્યો છું એ બોલવા માટેના સંદર્ભની વાત છે, પરંતુ જ્યારે તમે લખો છો ત્યારે પણ તમારા મનમાં આ વાત આવવી આવશ્યક છે. બરાબર? વાતને લઈને કોઈક ભાષણ આપવા માટે સ્ટેજ પર આવી ગયા તો સૌથી પ્રથમ માઇક પર જઈને શું બોલવું? ક્લિયર? એને કહે છે પ્રથમ ભાગ. હવે આ વિચાર કરી રહ્યા છીએ એ વિચારને આપણે લખવાનો છે. બરાબર? એટલે લખવા માટે એને પૂર્વ ભૂમિકા બાંધવી જરૂરી છે એટલે કે પ્રસ્તાવના. ક્લિયર? હવે જ્યારે સ્ટેજ પર પહોંચી ગયા છીએ, બોલવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, એ સમય દરમિયાન જે તે પ્રસંગે તમે ભાષણ આપો છો, જે તે વિષયને અનુલક્ષીને ભાષણ આપો છો તેની પૂર્વ ભૂમિકા બાંધવી જરૂરી છે. એટલે કે જે કોઈ કાર્યક્રમ જેને હેન્ડલિંગ કર્યો છે અથવા એ કાર્યક્રમ જેને અનુલક્ષીને છે એના સંદર્ભની 2-3 વાતો મૂકો. હવે આ વાતોને ક્રમ આપો કે સૌથી પ્રથમ તમારે સંબોધન કરવાનું છે. એટલે કે માઇક પર પહોંચી ગયા પછી સૌથી પ્રથમ તમારાથી ઉચ્ચ અધિકારીઓ છે તો એમને સંબોધન આપો, અથવા તમારી સાથે ભાષણ આપવા માટે કે સાથે સ્ટેજ પર જે છે એમને કંઈક વાતને સંબોધો. જેને ભાષણ ખરેખર આપવાનું છે, જેને સમજાવવાનું છે એવી જનતાને કે બીજા જે લોકો છે એમને સંબોધો. એટલે કે આપણે ઘણું બધું જોયું હશે કે સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો અને સ્ટેજની સામે ઊભેલા અથવા બેઠેલા અથવા આતુરતાથી રાહ જોઈ રહેલા જે માત્ર સાંભળવા ભેગા થયા છે, વ્યાખ્યામાં આપણે જોયું હતું તેવા લોકોને સંબોધો. ક્લિયર? તો સૌથી પહેલું શું છે? માઇક પર જાઓ ત્યારે સંબોધન કરવાનું છે. એટલે સંબોધન તમારે લખવાનું છે. પ્રથમ ભાગની અંદર પૂર્વ ભૂમિકાની અંદર પહેલી વાત જે છે તે સંબોધન છે. હવે સંબોધન થયા પછી સ્થળ, સમય અને વિષયને અનુરૂપ શરૂઆત કરો કે તમે કઈ જગ્યાએ છો. સ્થળ મીન્સ આખા ભારતની અંદર ક્લાસ 1-2 ના સંદર્ભમાં કે મંત્રી મુખ્યમંત્રીના સંદર્ભમાં થશે. એટલે તમારું સ્થળ કયું છે? ગુજરાતમાં છો તો ગુજરાતીને લઈને ભાષણ આપવાના કે ગુજરાતી એકાદ શબ્દ બોલો, હિન્દી બોલો, અથવા સ્થળ મહત્વનું છે. બરાબર? જગ્યા મહત્વની છે. તમે કયા સમય તમારી આગળ કેટલા લોકો ભાષણ આપી ગયા છે એ વિષયને લઈને કેટલી વાતો થઈ ગઈ છે, અથવા તમારા પછી કોણ કોણ ભાષણ આપવાનું છે, કયા કયા વિષયને અનુલક્ષીને આપવાનું છે, અને તમે કયા સમયે ભાષણ આપવા ઊભા થયા છો. અહીંયા સમય એટલે સવાર સાંજ બપોરે એવો સમય નહીં.
તમારા ભાષણ આપવાના સંદર્ભમાં જે વિષયના સંદર્ભમાં આગળ પાછળની જે વાતો છે તે, અને તમારો જે વિષય છે એ વિષયને અનુરૂપ થોડી વાતોને લઈને શરૂઆત કરો તમારા ભાષણની. બરાબર, સમજાતું જાય છે? હા. તો છેલ્લે આ કાર્યક્રમના સંદર્ભનો હેતુ શું છે ને એ પણ તમારે પ્રથમ ભાગની અંદર વણી લેવાનો છે. સંબોધન કર્યું, સ્થળ સમય વિષયને અનુરૂપ માઇન્ડમાં વિચારીને શરૂઆત કરવાની વાતને સમજ્યા, કાર્યક્રમ જે રાખ્યો છે એ કાર્યક્રમનો હેતુ શું છે એને પણ સમજ્યા. બરાબર, તો આ 3 વાતો 4 વાતો જે છે એ પ્રથમ ભાગની અંદર, એટલે કે પહેલા ફકરામાં કે 1-2 ફકરા પડે તો કંઈ પ્રશ્ન નથી, આમાં ફકરા વાઇઝ છે નહીં. બરાબર, તો ફકરાના સંદર્ભમાં લઈને લખી શકો છો તમે આને, કે કોઈ એવી જગ્યા આપણે આગળ જોવાના જ છીએ, જે પ્રશ્ન છે એ પ્રશ્નને લઈને કેવી રીતે લખવું જોઈએ, શું કરવું જોઈએ. બરાબર, તો પ્રથમ ભાગની અંદર શું લખવું એ ખ્યાલ આવી ગયો છે. બીજો ભાગ આવશે, અથવા બીજા ભાગની વાતને આપણે સમજીએ તે પહેલા લેખનના સંદર્ભમાં આને બરાબર સમજજો, કે મોસ્ટલી કેવું છે કે એક ભાગ એક ફકરામાં લખાય તો સારામાં સારું. તમારો સંબોધન જે છે એને તમે પોઈન્ટ વાઇઝ લખો, નહીં મજા આવે. એનાથી આખું ફકરામાં લખશો, લખવાની છે, જ્યારે બોલવાનું હશે ને તો ગમે તે રીતે બોલાઈ જશે. કદાચ કોઈકનું સંબોધન રહી ગયું હશે અને પાછળથી યાદ આવે તો ફરી એનું સંબોધન ત્યાં એડ કરી લેવાશે, પરંતુ આપને તો લખવાનું છે. ઓલરેડી એ કાર્યક્રમ થાય તે પહેલા એ ભાષણ આપણે એને આપવાનું છે, જેના માટે આપણે ભાષણ લખવાનું છે. એટલે આમાં એવી કોઈ ભૂલ નહીં રહેવી જોઈએ કે જ્યારે તમે સંબોધન કરી રહ્યા છો, સંબોધન મહત્વનું છે, આપવું જરૂરી છે, કોઈકને માન આપવું જરૂરી છે. બરાબર, એટલે સંબોધનના સંદર્ભની વાતને તમે એક પેરેગ્રાફમાં લખો. સ્થળ સમય વિષયને અનુરૂપ કાર્યક્રમનો હેતુ જે છે, કે કાર્યક્રમના હેતુને લઈને તમે તમારા વિષયની શરૂઆત કરી રહ્યા છો એ તમે બીજા ફકરામાં લખો તો અનુકૂળતા ઓછી લાગશે. અથવા જો બંને રીતે સેટ થતું હોય તો યોગ્ય છે, અથવા તમે એને મુદ્દા પાડી દો. બરાબર, તો મુદ્દાના સંદર્ભમાં રહેશે. હા, મુદ્દામાં એવું કંઈ લખવાનું જરૂર નથી કે સંબોધન, કાર્યક્રમનો હેતુ, એવું કશું લખવાની જરૂરિયાત નથી. ક્લિયર? અથવા તમે આખું આને એક પેરેગ્રાફમાં પણ લખી શકો છો. હવે પ્રથમ ભાગ કેવી રીતે લખાય, શું થાય, એના સંદર્ભની વાતને આપણે બરાબર ઊંડાણપૂર્વક સમજ્યા. આ જે છે એ વાતો પેટર્ન પ્રમાણે લખવી ખૂબ આવશ્યક છે, કારણ કે લખાણનો જે દેખાવ છે ને એ દેખાવને લઈને જ માર્ક્સ મળે છે. પછી અંદર વાંચવામાં તમારા શબ્દોનું પ્રયોજન, તમે કેવી ભાષાનું પ્રયોજન કર્યું છે, એ બધી વાતો પછી આવે. સૌથી પહેલાં તો પેજ પર તમે કેવું લખાણ લખ્યું છે, પદ્ધતિ લખવાની પેજ પર કેવી છે એ મુખ્ય છે, અને એને પકડવી. બરાબર, પેરેગ્રાફ તમે જે કોઈ પેજ પર પેરેગ્રાફ પાડી રહ્યા છો તો એ પેરેગ્રાફ કેવી રીતે પાડેલો છે, શું છે, એ બધી વાતો બરાબર સમજજો. ઓલરેડી પેજ આ પ્રકારનું હોય છે. હવે તમે જ્યારે કોઈ લખાણની શરૂઆત અહીંયાથી કરો છો, હવે અહીંયા તમારે બીજો ફકરો પાડવાનો થયો તો તમે અહીંયાથી પાડ્યો, ત્રીજો ફકરો પાડવાનો થયો તમે અહીંયાથી પાડ્યો. આ નહીં, પેટર્ન નહીં દેખાય. બરાબર, તો ફકરાની શરૂઆત તમે અહીંયા કરી જ છે તો બીજો ફકરો પણ અહીંયા જ પાડો, ત્રીજો ફકરો પણ અહીંયા જ પાડો, તો ક્રમ જળવાશે. જ્યારે એક ફકરાનું લેખન કાર્ય પૂર્ણ થઈ જાય છે તો એક લાઈન છોડી દો અને પછી બીજી લાઈનથી ફકરો કરો, તો ત્યાં થોડી પદ્ધતિ દેખાશે. આખા પેજની અંદર આ વાતો મુખ્ય છે. પ્રથમ ભાગ, દ્વિતીય ભાગ, તૃતીય ભાગ તમારો જે દેખાઈ રહ્યો છે એમાં કદાચ પ્રથમ ભાગમાં તમે 2 ફકરામાં માહિતી આપી રહ્યા છો તો ત્યાં તમે લાઈન ન છોડો, અથવા લાઈન છોડો છો તો જ્યારે બીજો ભાગ લખો છો ત્યાં 2 લાઈન છોડો. પેટર્નમાં દેખાવું જોઈએ કે અહીંયાથી કંઈક બદલાયું.
દરેકે દરેકમાં તમે એક એક લાઈન છોડીને લખશો કે કંઈક થશે તો જોનારને પહેલી દ્રષ્ટિએ જોવામાં જ મજા આવી જવી જોઈએ કે વાહ સરસ, ખૂબ સુંદર રીતે લખ્યું છે, ત્યાં જ તમારા માર્ક્સ વધી જાય છે. પછી અંદર જે લખાણ લખ્યું છે એ લખાણની વાતો આવે છે. બરાબર. હવે આપણે પ્રથમ ભાગના સંદર્ભની માહિતી ક્લિયર છે. પ્રથમ ભાગમાં આપણે સંબોધન કરીશું, કાર્યક્રમના હેતુના સંદર્ભની વાતને સમજીશું, કયા સ્થળ પર કયા સમયે અને આપના વિષયને અનુરૂપ તેની શરૂઆત કરીશું. હવે બીજા ભાગની અંદર આપણે શું લખીશું? બરાબર, આ તો આપની શરૂઆત થઈ ગઈ, બોલવાની વાત આગળ આવી ગઈ છે. બીજા ભાગમાં જે મુખ્ય વિષય છે આપણો, બીજો ભાગ છે એ મહત્વનો છે. કારણ શું છે? મુખ્ય વિષય જે આપણો છે તેની વાત અહીં બીજા ભાગની અંદર રજૂ કરવાની છે. એટલે સંસ્મરણો, મુખ્ય વિષયને અનુરૂપ વાત, તર્કબદ્ધ રજૂઆત, આ ત્રણ વાતો મૂકી છે મેં. બરાબર. બીજા ભાગમાં સંસ્મરણો એટલે કે જે આપણે પ્રથમ ભાગની અંદર એ વિષયને લઈને જે વાત મૂકી છે, એટલે વાતની શરૂઆત કરી છે, એ વાતને લઈને આગળ વાત મુખ્ય વિષયમાં જવાનું છે, મુખ્ય વિષયને અનુરૂપ વાતને સમજવાની છે. તો આપના જે એ વિષયને લઈને જે વિચારો છે તે વિચારો, એ વિષયને લઈને કંઈક બનેલી ઘટનાઓ છે, એવી કોઈક ઘટનાઓ કે એ વિષયને લઈને એ સ્થળના લોકો અથવા એ જે આપણે જ્યાં ભાષણ આપી રહ્યા છે તે લોકોના બૌદ્ધિક અને સમજ શક્તિને લઈને અમુક વાતો મૂકીને મુખ્ય વિષયને અનુરૂપ વાતો મૂકતા જાઓ. બરાબર. હવે આ જે મુખ્ય વિષયને અનુરૂપ વાતો છે અને તર્કબદ્ધ રીતે રજૂ કરતા જાઓ. એક એક પોઈન્ટને લઈને મૂકો વાતોને, અથવા સીધી વાતો તમે મૂકવા જશો, સીધી ફકરાના સંદર્ભમાં વાંચતા હોય તેવા સંદર્ભમાં તમે ભાષણ આપવા જશો તો યોગ્ય નહીં રહે. એટલે તમે એને પોઈન્ટના સંદર્ભમાં દર્શાવો કે કોઈક પ્રસંગની અંદર તમે ગયા છો અને ત્યાં તમે ભાષણ આપી રહ્યા છો, ત્યારે તમે સંબોધન કરીને શરૂઆત કરી દીધી છે તમારા વિષયને અનુલક્ષીને, કે કોઈક કાર્યક્રમમાં કોઈક સરકારનું કોઈ કાયદો છે, એ કાયદાને લઈને ત્યાં તમારે સમજૂતી આપવાની છે, તો એના ટોપિકને લઈને તર્કબદ્ધ રજૂઆત અને મુદ્દાવાઇઝ રજૂઆત કરો. એકાદ મુદ્દાને લો, સમજૂતી આપો, બીજો મુદ્દો લો, સમજૂતી આપો, વિષયને અનુરૂપ આ પ્રમાણે લખો. ક્લિયર છે? ઊંડાણપૂર્વક સમજૂતી મળી રહી છે, કારણ કે આપણે તો માર્ક્સ મેળવવાના છે. અને આ બધી વાતો છે ને મોટા ભાગે વર્તમાન અત્યારે જે પ્રક્રિયા બની રહી છે ને એ પ્રક્રિયાઓને લઈને લખાણ તમારું સારું બનશે. જો તમે જાણતા હશો કે અત્યારે આજુબાજુ આપણા રાજ્યમાં, દેશમાં, વિદેશમાં શું ચાલી રહ્યું છે, કારણ કે ઉર્જા, ખેતી, ધિરાણ, આ બધાના સંદર્ભની જે વાતો છે એને લઈને આ બધા વિચારો કરવાના કે આપણા રાજ્યમાં ખેતી ધિરાણને લઈને કયા કાયદાકીય વાતો થઈ છે, કઈ વાતો કેવા લોકોએ બોલ્યા છે. જો તમે આના વિશે જાણશો તો આ પેટર્નમાં લખી શકશો. બરાબર. તો ધ્યાનથી, કે બીજો ભાગ મહત્વનો છે. પહેલા ભાગમાં તમે જેની વિષયની શરૂઆત કરી છે એ શરૂઆતને સંસ્મરણો સાથે જોડો, થોડી વાતોને ત્યાં જોડો. પછી મુખ્ય વિષયને અનુરૂપ જે વાતો છે એને મુદ્દાવાઇઝ મૂકતા જાઓ. બરાબર. અને આ બધાની વાતો એ તર્કબદ્ધ રીતે રજૂ કરતા જાઓ. ક્લિયર? તો ઔપચારિક ભાષણનો પ્રથમ ભાગ અને દ્વિતીય ભાગ આપણને ખબર પડી ગઈ છે કે કેવી રીતે લખાય. હવે ત્રીજો ભાગ તો બધાને ખબર છે કે આરામથી એક નાની વાત છે એ વાતને સમજીને જોઈ લઈએ કે ત્રીજો ભાગ કેવી રીતે લખવો. તો ત્રીજો જે ભાગ છે એ સમાપન છે, અને સમાપનમાં આભાર દર્શન કરવાનું હોય. હવે કોઈ પણ કાર્યક્રમમાં તમે જ્યારે આભાર દર્શનના સંદર્ભમાં ગયા છો ને, તો એ કાર્યક્રમના અનુલક્ષીને જે કાર્યકર્તાઓ હશે એમાંથી કોઈ એક વ્યક્તિ આભાર દર્શન કરવા માટે આવશે, કારણ કે એ જાણે છે કે કાર્યક્રમની શરૂઆતથી લઈને અંત સુધી કેટલા બધા લોકો જોડાયા છે.
એ બધા જ લોકોનો આભાર ત્યાં વ્યક્ત કરવાનો હોય છે. પરંતુ ભાષણ આપણે કોઈ મંત્રી મુખ્યમંત્રીના સંદર્ભમાં આપી રહ્યા છીએ તો એ ભાષણ આપણે આપ્યું છે તો કોઈ ઉપકાર નથી કર્યો, એટલે ત્યાં આભાર દર્શન તો કરવું જરૂરી છે કે આ કાર્યક્રમની અંદર હું ઉપસ્થિત રહીને તમને આ સમજૂતી આપી અથવા આ વિષયને લઈને મેં તમને જે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે અથવા કોઈકની કંઈક વાતો ત્યાં જે અનુલક્ષીને ભાષણ આપ્યું છે તે તમને યોગ્ય લાગ્યું હશે, ધન્યવાદ છે, આ છે, ફલાનું છે, ઠીકનું છે, એ ઘણી બધી વાતો તમે આભાર દર્શનમાં મૂકી શકો. આભાર દર્શન છે એ થોડું ટૂંકું લખવું. પ્રસ્તાવનાના સંદર્ભમાં થોડી વાત અહીંયા લાંબી થશે, થોડો ફકરો લાંબો થશે તો વાંધો નહીં આવે, પરંતુ આભાર દર્શન થોડું ટૂંકું લખવું. બરાબર કે સર્વેનો આભાર. પછી તમે ત્યાં છેલ્લે એવા શબ્દોનું પણ પ્રયોજન કરી શકો છો કે કોઈ જય જય ગરવી ગુજરાત, બરાબર, ભારત માતા કી જય, આવા ઘણા બધા શબ્દો છે જે છેલ્લે આભાર દર્શન પછી પણ તમે લખી શકો છો. પરંતુ તમે કયા વિષયને અનુલક્ષીને ભાષણ આપ્યું છે એ પણ ત્યાં મહત્વનું છે. બરાબર, જય જવાન જય કિસાન, જો તમે કિસાનને કે ખેતીને લઈને કઈ ના કઈ વાતો કોણ ભાષણ આપે છે એના સંદર્ભમાં આ વાતો મૂકજો. છેલ્લે ભારત માતા કી જય તો બોલી શકાય છે, તમે કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે ભાષણ આપો. ક્લિયર? તો ત્રીજો ભાગ પણ આપણો ક્લિયર છે. આપણે કેવી રીતે લખવાનું છે એ 3 ભાગને સમજી લીધા છે. હવે હું તમને પ્રથમથી વાતને યાદ કરાવી દઉં કે આપણે સૌથી પ્રથમ ઔપચારિક ભાષણ શું છે એના સંદર્ભમાં આપણે વાતને સમજ્યા. બરાબર, આ જે ટોપિક છે થોડો નવો છે, એટલે આપણા માટે નવો છે એ કહેવા પાછળનો હેતુ એટલું છે કે આની પહેલાં આપણે આવી રીતે કોઈના માટે ભાષણ લખ્યું નથી. જ્યારે નિબંધ લખ્યો છે, વિચાર વિસ્તાર લખ્યો છે, સંક્ષેપીકરણ કર્યું છે, પરંતુ ભાષણ અત્યાર સુધી લખ્યું નથી. એટલે ભાષણ એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ. તો આપણે જોયું કે માત્ર સાંભળવા ભેગા થયેલા લોકો છે એને સંબોધન કરવાનું છે. બરાબર, એને ભાષણ કહેવાય. ક્લિયર થઈ ગયું. ચાલો, હવે ભાષણમાં શું ધ્યાનમાં રાખીશું? આપતી વખતે કે લખતી વખતે બંને રીતે સરખી જ વાતો છે. બરાબર, તો આપણે ધ્યાનમાં રાખીશું કે મુખ્ય વિષય પકડાઈ રહેલો હોવો જોઈએ, બીજી વાતો ન થવી જોઈએ. આ વાતોને પણ આપણે ઊંડાણપૂર્વક સમજી લીધી. હવે એને કયા કયા પ્રશ્નોથી પૂછાય છે એ વાતને આપણે વચ્ચે સમજી લીધી છે કે તમારે આ પરીક્ષામાં કયા પ્રકારના પ્રસંગો આવશે અને કયા કયા વિષય આવશે એ પણ આપી દીધું છે. હવે જ્યારે આને લખો છો તો 3 ભાગમાં લખો. કેવી રીતે લખવાનું છે, 3 ભાગમાં શું શું લખવાનું છે તે દરેકે દરેક વસ્તુને આપણે સમજી લીધી છે. આ બધી જ વાતો સમજ્યા પછી મનમાં એક વાતને પકડજો કે આ ભાષણ જે માર્ક્સનું પૂછાયું છે તેમાંથી વધારેમાં વધારે માર્ક્સ મારે મેળવવાના છે. એટલે એની લખવાની જે પદ્ધતિ છે ને એ પકડજો. બરાબર, લખવાનું જે અંદર પ્રશ્ન પૂછાયો છે એ વર્તમાનને લઈને એની શું પરિસ્થિતિ છે એ બધી વસ્તુ વણી લેવી જરૂરી છે. ક્લિયર? હવે આપણે જોઈએ, આ બધી જ વાતોને સમજ્યા તો છીએ, તો આપણે એક પ્રશ્ન લઈએ જે આપણે છેલ્લે પરીક્ષા ગઈ છે, કોઈ જીપીએસસીની છેલ્લી જે પરીક્ષા હતી એમાં આ પ્રકારનો એક પ્રશ્ન પૂછાયો હતો કે અમૂલે સેટેલાઇટ સેન્સિંગ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પશુપાલકો માટે ઘાસચારાના પાકનો અંદાજ મેળવવાની પહેલ કરી છે. આ પ્રોજેક્ટ અંગેની માહિતી આપતું કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનું ઔપચારિક ઉદ્બોધન તૈયાર કરો. ધ્યાનપૂર્વક પ્રશ્નને વાંચવો ખૂબ જરૂરી છે, કારણ કે અહીં જ તમારા ઘણા બધા પ્રશ્નો જે મનમાં કે કેવી રીતે લખવાનું, શું કરવાનું એ ક્લિયર થઈ જાય છે. સૌથી પ્રથમ વાત છે કે ઉદ્બોધન એટલે તમારે વધારે માહિતી આપવાની છે. બરાબર, હવે અહીં થોડી વાતોને સમજી લઈએ કે કોને સંબોધવાનું છે. તો કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે એ સંબોધન કરવાના છે જાહેર જનતાને. બરાબર,
કયા વિષયને અનુલક્ષીને સંબોધન કરવાનું છે? તો અમૂલ આપણે બધા જાણીએ જ છીએ અમૂલને, એટલે એના વિશે વધારે પ્રકાશ પાડવાની જરૂર નથી. તો અમૂલ દ્વારા જે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે એ ટેકનોલોજીમાં ઘાસચારાના પાકનો અંદાજ મેળવવા માટે જે નવી ટેકનોલોજી એમને ઉપયોગમાં લીધી છે, કઈ? તો સેટેલાઇટ સેન્સિંગ ટેકનોલોજી. એના ઉપયોગ દ્વારા જે માહિતી મળી છે, કંઈક પ્રોજેક્ટ લઈને કામ કર્યું હશે અને પછી હવે એ પ્રોજેક્ટને લઈને જે કામ થયું છે એના સંદર્ભની જે માહિતી છે એ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આપવાના છે. ક્લિયર? તો એ જે માહિતી છે એને લઈને આપણે ઉદ્બોધન તૈયાર કરવાનું છે કે એ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે એ આના વિશે શું બોલશે. તો આ જે વાત છે એમાં આપણને ખબર હોવી જોઈએ કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે. કદાચ ખબર ના હોય તો એટલો મોટો બહુ ઇસ્યુ પણ નથી, બરાબર? પરંતુ એ તો ખ્યાલ હોવી જ જોઈએ કે સેટેલાઇટ સેન્સિંગ ટેકનોલોજી શું છે, એની શરૂઆત અમૂલે કઈ રીતે કરી છે. કારણ કે આપણે ઉદ્બોધન તૈયાર કરવાનું છે તો એમાં બધા જ ટોપિક આવશે, બરાબર? ઘાસચારાના પાકનો જે અંદાજ મેળવવાની વાત છે તો માત્ર ને માત્ર ગુજરાતમાં કે કોઈ જિલ્લામાં જ છે કે કઈ રીતે છે એના વિશે આપણને ખબર હોવી જોઈએ, બરાબર? આ જે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ અને અત્યારે એનું શું પરિણામ આવી રહ્યું છે, આટલી બધી વાતો આપણે ઉદ્બોધનમાં લખવાની છે. જોઈએ આપણે કે આના સંદર્ભમાં શું માહિતી આગળ આપણે મેળવી શકીએ છીએ. તો મુખ્ય વાતો આ પ્રશ્નને લઈને છે કે અમૂલ, GSMMF અને ઈસરો અને બનાસ ડેરી, આ ત્રણ છે. અમૂલ, GSMMF, ઈસરો અને બનાસ ડેરી, આ ત્રણે સાથે સમજૂતી કરાર થયો હતો. શું સમજૂતી કરાર થયો હતો? તો ઘાસચારાનો અંદાજ મેળવવા માટે રિમોટ ટેકનોલોજીને લઈને કંઈક પ્રોજેક્ટ કાર્ય કરવું, આવો કંઈક કરાર આ ત્રણ વચ્ચે થયો હતો, બરાબર? હવે પ્રોજેક્ટ અમલમાં લાવવા, એ જે પ્રોજેક્ટ હતો એને અમલમાં લાવવા રિમોટ સેન્સિંગ કરાર આ ત્રણ લોકોના સંદર્ભમાં ભેગા થઈને ચર્ચા કરીને રિમોટ સેન્સિંગ, હવે રિમોટ સેન્સિંગ શું છે તો એના સંદર્ભમાં પણ તમારે ઊંડાણપૂર્વકની માહિતી હોવી જરૂરી છે. આ ઔપચારિક ભાષણમાં તમે એને પણ થોડી, બહુ ઊંડાણપૂર્વકની માહિતી આપવાની જરૂર નથી, પરંતુ થોડી માહિતી આપવી જરૂરી છે, બરાબર? હવે આગળ તમે આમાં પ્રશ્નમાં બીજું શું લખી શકો? તો આનંદની આનંદ જ્યાં અમૂલ છે એ જગ્યા, સ્થળ છે આનંદ જિલ્લો, બરાબર? તો GSMMF ના ચેરમેન આનંદ ખાતે, એટલે ત્યાં ચેરમેન કોણ છે? રામસિંહ પરમાર. ઈસરોના SAC ડાયરેક્ટર તપન મિશ્રા. GCMMAP ના ડિરેક્ટર RR સોઢી અને અમૂલના ડિરેક્ટર કે રથનમની ની ઉપસ્થિતિમાં આ જે પ્રોજેક્ટ આપણે પ્રશ્નમાં પૂછાયો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હવે એ જે પ્રોજેક્ટના સંદર્ભમાં કયા કયા જિલ્લાઓમાં એનું પાયારૂપ કામ થયું હતું? તો ગુજરાત રાજ્યમાં ખેડા, આણંદ, મહીસાગર, બનાસકાંઠા અને પાટણમાં આ પ્રોજેક્ટને અનુલક્ષીને પાયારૂપ જે કામ થયું હતું એ કામની ડિટેલ ત્યાં થોડી આપવી, સમજાવવું કે ખેડા જિલ્લામાં ઘાસચારાના લઈને આપને આજે પ્રાયોગિક કામ થયું હતું જે સેટેલાઇટના સંદર્ભમાં થયું છે તે. હવે સેટેલાઇટના સંદર્ભમાં કેવી રીતે? તો ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા લેવામાં આવેલ જે ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફને આધારે ઘાસચારાની માહિતી મેળવવાની છે કે કેટલા એરિયામાં કેટલું ઘાસ છે. અને અમૂલને તો ખ્યાલ જ છે કે
ઘાસચારો શેના માટે જરૂર છે? તો પશુ માટે. તો પશુઓની સંખ્યા અને ઘાસચારાની સંખ્યા આ બંનેને અનુલક્ષીને કંઈક પ્રોજેક્ટ વર્ક થયું છે. હવે એ જે પ્રોજેક્ટ વર્ક થયું છે એમાં આવા પ્રકારની આ બધી જે વાતો છે એ તમારે ભાષણની અંદર ક્યાંક મુખ્ય વાતોમાં રજૂ કરવાની છે. સમજાય છે? ક્લિયર છે એકદમ? જે પણ પ્રશ્ન પૂછાયો છે એ પ્રશ્નની અંદર મુખ્ય પોઈન્ટ કયા છે, મુખ્ય વાતો કઈ છે તે આવવી જરૂરી છે. હવે આપણે આગળ જોઈએ કે આ જે પ્રશ્ન હતો એ પ્રશ્નને અનુલક્ષીને મારા મનમાં આ પ્રકારની વાતો ક્લિયર થઈ ગઈ. હવે આ બધી વાતો જે ક્લિયર થઈ છે એને મારે 3 ભાગમાં મૂકવાની છે, એ 3 ભાગમાં લખવાની છે. પ્રથમ તો આપણે જ્યારે પ્રશ્નને સમજીશું તો ખ્યાલ આવી જશે કે પ્રથમ ભાગમાં શું લખીશું. તો પ્રોજેક્ટ અંગેની માહિતી આપતું કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનું ઔપચારિક ઉદ્બોધન આપણે લખવાનું છે. તો કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભાષણ આપવા માટે ઊભા થયા છે અથવા એમને કોઈક ઉદ્બોધન આપવાનું છે. તો મેનેજિંગ ડિરેક્ટર છે પોતે, એટલે કંપનીના અન્ય સ્ટાફને કેવી રીતે સંબોધન કરશે અને એમની સાથે બીજા આપણે જોયા કે ઈસરોના ને બનાસ ડેરીના ને બધા લોકો હશે, બરાબર? તો એ લોકોનું સંબોધન આવશે. એ સંબોધન થયા પછી આપણે મુખ્ય વિષયને એટલે કાર્યક્રમનો હેતુ શું છે? તો આપણે જે પાકનો અંદાજ મેળવવાની જે પહેલ અમૂલ દ્વારા થઈ છે, બરાબર? તો એમાં કેવા અમૂલ જે પ્રયોગ કર્યો છે ને એ કેટલો સક્સેસ છે એના સંદર્ભનો આ કાર્યક્રમ છે. તો એ કાર્યક્રમના હેતુને લઈને મુખ્ય વાત કઈ છે? તો સેટેલાઇટ સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ જે છે એ ઉપયોગથી ઘાસચારાનો અંદાજ મેળવવાનો છે. એ વાતને વણતા સંસ્મરણો કરવાના છે. કયા સંસ્મરણો કરીશું? તો આની શરૂઆત પેલા કરાર આધાર થઈ હતી. એ કરાર આધારને લઈને કેવી વાતો ત્યાં મૂકી શકીએ આપણે, બરાબર? બનાસ ડેરી, પછી આપણે આગળ જોયું હતું કે ઈસરો, બનાસ ડેરી અને અમૂલ GSMMF આ જે કરાર કર્યો હતો એ કરાર ક્યારે થયો હતો એ પણ તમે લખી શકો, બરાબર? સંસ્મરણો કરતા વિષયને મૂળ વિષયને લાવવાનો છે કે સેટેલાઇટની અત્યારે જે સેટેલાઇટ દ્વારા જે સેટેલાઇટની ટેકનોલોજી છે એના દ્વારા આપણે એરિયાઓના ફોટા લઈશું કે કયા એરિયામાં કેટલો ઘાસચારો કરવામાં આવેલો છે. એ એરિયાના ફોટાનો અંદાજ મેળવીશું અને ક્યાં ઘાસચારાનો વધુ ઉપયોગ થયો છે અને ક્યાં ઓછો થયો છે. આની કમ્પેરિઝન કરતાં ક્યાં ઘાસચારાની વધુ જરૂરિયાત છે અને શું કરવું જોઈએ, કયો ઘાસચારો કયા પ્રકારની જમીનમાં વાવવો જોઈએ, શું કરવું જોઈએ, પશુઓ માટે કયો ઘાસચારો સૌથી વધારે સારો છે. આ બધી જ વાતો એ ભાષણની અંદર મૂકી શકીએ છીએ આપણે. કેમ? તો આપણે સમજો કે આના દ્વારા ટેકનોલોજી દ્વારા જે આપણને અંદાજ મેળવ્યો છે એ અંદાજને લઈને આપણે પાયારૂપ કાર્ય પણ જોયું કે ખેડા, આણંદ, મહીસાગર, બનાસકાંઠા બધામાં પાયારૂપ વાતો આ બધી મુખ્ય બીજા ભાગમાં આવતી વાતો છે. આખી વાતોને આપણે મૂકી દીધી છે. હવે આને તમે ફકરા વાઇઝ પણ લખી શકો છો, પોઈન્ટ વાઇઝ પણ લખી શકો છો. અને છેલ્લે સમાપન કરો કે અમૂલ દ્વારા આ જે પ્રશ્નમાં છે કે અમૂલ દ્વારા જે નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે એ જે ટેકનોલોજીના સંદર્ભમાં જે વાતો થઈ રહી છે, નવી જે વસ્તુઓ બની રહી છે, બરાબર? તો એ જે વાતોને લઈને, ટેકનોલોજીના ઉપયોગને લઈને તમને હું જે માહિતી આપી રહ્યો છું આ કંપનીના એક મેનેજિંગ ડિરેક્ટર તરીકે, તો એ મારું સદભાગ્ય છે, એ મારું અહોભાગ્ય છે કે હું તમને જણાવી રહ્યો છું. આપ સર્વેનો ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ. ઔપચારિક ભાષણમાં છેલ્લે હું તમને આ જ વાત કહેવાનો છું. વાત સમજાઈ, ક્લિયર ખબર પડી ગઈ,
ફરી એકવાર રિપીટ કરીને હું તમને આખી વાતને મૂકી દઈશ, બરાબર? તો સૌથી પ્રથમ આપણે ઔપચારિક ભાષણ એ આપણા માટે નવી રીત હતી લખવાની. અત્યાર સુધી આપણે ઔપચારિક ભાષણને લખ્યું નથી પરીક્ષામાં, તો બહુ ગભરાવાની જરૂરિયાત નથી. ટાઇટલ બદલાય છે, લખવાનું તો 3 ભાગમાં જ છે. નિબંધ પણ જેમ આપણે 3 ભાગમાં લખીએ છીએ એવી જ રીતે આને પણ 3 ભાગમાં લખવાનું છે. પ્રથમ ભાગ, દ્વિતીય ભાગ, તૃતીય ભાગ, બરાબર? હવે ભાષણ શું છે, ભાષણ કરતાં શું ધ્યાનમાં રાખીશું, અથવા ભાષણ લખતા શું ધ્યાનમાં રાખીશું, કોણ ભાષણ કરે છે, કોને સંબોધન કરે છે, ભાષણ લખવાની 3 ભાગની પદ્ધતિ, પ્રશ્ન એક લીધો, એના મુદ્દાઓને લઈને કેવી રીતે આપણે 3 ભાગમાં ભાષણ લખી શકીએ તેની ચર્ચા કરી લીધી. હવે તો માત્ર પ્રેક્ટિસ કરવાની છે તમારે, અને પ્રેક્ટિસ કરતા જાઓ તો જ. પ્રેક્ટિસ શાની કરવાની છે એ પણ સમજાવી દીધું છે. કેટલા વિષયોનો ઔપચારિક ભાષણમાં પ્રશ્ન પૂછાઈ શકે એવો છે તે પણ બરાબર ધ્યાનથી સમજી લેજો. આપણે એ પણ સમજ્યા છીએ, માત્ર થોડી એવા મુદ્દાઓની પ્રેક્ટિસ કરીશું. એ પ્રેક્ટિસને લઈને આપના માર્ક્સ ચોક્કસ વધતા જશે. તો ઔપચારિક ભાષણના આ મુદ્દાના સંદર્ભમાં આપને યોગ્ય માર્ક્સ પ્રાપ્ત થાય, ઊંડાણપૂર્વકની સમજૂતી મેળવી એવી આશા સાથે આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ.